આજ તો આવી ગયા સ્ટેડિયમે મેચ જોવા. જય માતાજી બધા મિત્રોને. તો કામેથી આવી ગયો ઘરે આવ્યો તા ઘરેથી ખીજાણા કા ભીષણ દાઢીને બધું હું વધાર્યું છે કપાવીએ. પછી તો ગાડી લઈને નીકળી ગયો સીધો વાળ કપાવવા. આવી ગયો અમિત હેરસ્ટાઈલમાં. બેહી ગયો સિંહાસન ઉપર ને ભાઈને કહી દીધો આજ તો એવા વાળ કાપી ગયો ને કે બધી છોકરીઓ આપણી સામું જોયા કરે. ભાઈ કે ટકો કરી દઉં. હું કહું ના એલા ભાઈ ટકો નથી કરવો, તમારી રીતે થોડાક સેટ કરી નાખો. A few moments later. ભાઈ તો અડધી દાઢી કરીને ફોનમાં વાત કરવા આવી ગયા. मुझसे प्यार करती है या नहीं करती है? વાળ કપાઈને મસ્ત મજાનો થઈ ગયો છું રેડી, ને વાળ કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જણાવી દેજો. मैं नहीं बताऊंगा. નાઈન ધોઈને થઈ ગયો છું તૈયાર ને નીકળી ગયો ભાઈબંધો પાસે બેહવા. સ્ટેડિયમે લાઇટ ચાલુ હતી એ જોઈ ગયા એટલે નીકળી ગયા તઈને સ્ટેડિયમે ક્રિકેટ મેચ જોવા. આવી ગયા સુધીરભાઈના સ્ટેડિયમે ને બેહવા આટો ગોતી લીધી એક સારી જગ્યા. અમે આવ્યા એટલે બેટ્સમેન ફૂલ ફોર્મમાં આવી ગયો ને આવ્યા ભેગા તે સિક્સર અડાડી દીધી. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ તે. મળશું નવા વ્લોગની સાથે. લાઇક કોમેન્ટ ને શેર કરી દેજો.